કરજણનગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। જાણે પોલીસ સામે ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તે રીતે એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। કરજણનગરમાં પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। છેલ્લા એક પખવાડિયાની અંદર 3 બાઇક ચોરીની ઘટના સામે આવી છે। ગત રાત્રિની વાત કરીએ તો કેશવ પાર્ક સોસાયટી જે નવા બજાર વિસ્તારમાં આવેલી છે, જ્યાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। ઘરમાં ગયા, કબાટ ખોલી સામાન વેરવિખેર કર્યો। જોકે સદનસીબે જે ઘરના માલિક છે તેઓ પરદેશ ગયા હતા ને ઘરમાં કંઈ હાથ ન લાગતા જે ફેરો છે તે ચોરો માટે નિષ્ફળ સાબિત થયો, પરંતુ ચોર બેફામ બન્યા છે અને એક બાદ એક ચોરીની ઘટનાઓ કરજણનગરમાં સામે આવી રહી છે। એ સિવાય પણ એક સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા હતા જે મધુવન સોસાયટીના હતા। નવા બજાર વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી કે જ્યાં ચોરો રેકી કરી રહ્યા હોય તેવા પણ સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા। ત્યારબાદ પણ પોલીસે કાર્યવાહી ન કરીને આખરે કેશવ પાર્ક સોસાયટીના એક બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું ને જ્યાં હાથ ફેરો તેઓએ કર્યો, પરંતુ હાથ કંઈ ન લાગ્યું। પોલીસ સામે ખુલ્લી પડકાર ફેંકતા આ ચોરો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે। કેશવ પાર્ક સોસાયટીમાં 85 નંબરમાં ચોરી થયેલ છે। શું થયું છે? ઘર આગળનો મેઇન ગેટ દરવાજો તોડી પાછળની બારી તોડીને તસ્કરો અંદર ઘૂસેલા છે। શું ગયું છે કઈ મકાનમાંથી? ના, મકાનમાંથી ગયું નથી કંઈ, પણ અમારી કોઈ સેફટી છે નહીં। ને પાછળ એક બાઇક હમણે 4 દિવસ પર ગયેલી છે। એ નવી જ બાઇક હતી, 1 વર્ષ જૂની હતી બાઇક, બરોબર, એ પણ ગયેલી છે, ચોરી થયેલ છે। પોલીસ ફરિયાદ કરાવી છે અમે। આ બાબતની આજે આજની પોલીસ ફરિયાદ કરવાની બાકી છે। શું નામ તમારું? અંગેશસિંહ વિક્રમસિંહ યાદવ।